નમસ્કાર દર્શકો, પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે। નવસારીમાં ગણેશ મૂર્તિ લાવતી વખતે વીજ લાઇનને અડતા 7 લોકોને કરંટ લાગ્યો। 2 લોકોના ઘટના સ્થળે થયા મોત। વિદેશી આયાત થતા કપાસને વેરા મુક્ત કરવાના નિર્ણયને પાછો ખેંચવા મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીની કરાઈ માંગ। મારી સરકાર ખેડૂતો, પશુપાલકો અને નાના વેપારીઓનું નુકસાન થવા દેશે નહીં। દબાણ ગમે એટલું આવે સહન કરવાની તાકાત વધારતા જઈશું, બોલ્યા પીએમ મોદી। ગીર સોમનાથ ડોસાળામાં જ ગામના 3 ખેડૂતોએ દેવભૂમિ દ્વારકાની પદયાત્રાનો શુભારંભ કર્યો। ઘઉં વેચીને ખેડૂતો માટે મોટી કમાણી કરવાનો યોગ્ય સમય। સ્થાનિક બજારમાં ભાવ વધ્યા। ગુજરાતના 15 થી વધુ જિલ્લામાં મેઘરાજાની જમાવટ અને અનેક જળાશયો છલકાયા અને ખેડૂતોમાં જોવા મળ્યો ખુશીનો માહોલ। કેન્દ્રીય કૃષિ મંત્રીએ ખેતરોનું ઓચિંતું નિરીક્ષણ કર્યું અને બળી ગયેલા પાકને જોઈને ગુસ્સો વ્યક્ત કર્યો। દોષિત કંપની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે માંગ। સાબરમતીમાં પાણીની આવક વધતા રિવરફ્રન્ટ પરથી 100 થી વધુ સાપનું રેસ્ક્યુ। નજીનો જે નજારો જોવા ઉમટી ભીડ। બીજેપી નેતાઓ જ સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવા લાલગુમ કહ્યું કે ચૈતર વસાવા સામે બોલો નહીતર ખતમ થઈ જઈશું। સરકારી બાબુઓ સામે ધારાસભ્યો લાચાર દેખાતા સરકારે જારી કર્યું મોટું ફરમાન। મોદીની સભા માટે ભીડ ભેગી કરવી હોય તો પોતાના દમ પર પદ કરો અને ખોડલધામનો રાજકારણમાં ઉપયોગ ન કરો, જિગીશા પટેલે કર્યા આકરા પ્રહારો। ગાઝાની હોસ્પિટલ પર ઇઝરાયલનો બોમ્બ મારો, 3 પત્રકારો સહિત 15 લોકોના થયા મોત। અમેરિકાથી આયાત થતા કપાસ પર કેન્દ્રીય 11% ડ્યુટી રદ કરી ખેડૂતો પાયમાલ થાય તેવી ભીતિ સેવાઈ રહી છે। દેશભરમાં ખેડૂતો ફરી દિલ્હીના જંતર મંતર પર ભેગા થયા અને એએમપીસી ગેરંટીની કરી માંગ। રતનપુર ગામે ખાતરની કાળાબજારી અને સરપંચ સહિત ખેડૂતો સંચાલકની સામે પડ્યા। પટનામાં ખેડૂતો રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન, સરકાર પર જમીન પર કબજા કરવાનો આરોપ લગાવીને ગુસ્સો ઠાલવતા જોવા મળ્યા। યોગાનું યોગ કે પછી પાટીદાર આંદોલનના 10 વર્ષ પર હાર્દિક પટેલની પોસ્ટે ભારે ચર્ચા જગાવી। ભાજપની એક ચાલ અને ઇન્ડિયા ગઠબંધનમાં પડી ફૂટ, વિપક્ષી દળોના 2 ફાટ્યા પડ્યા અને કોંગ્રેસ સરકાર એકલી પડી। આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ। અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ફરી મળીશું નવા સમાચારો સાથે। શુભકામનાઓ।